ડુંગળી ફળિયા વાપી વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેમિકલથી ભરેલો આઈસર ટેમ્પો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. આગ એટલી ભયંકર હતી કે થોડા જ પળોમાં આખો ટેમ્પો આગના ગોળામાં ફેરવાઈ ગયો. રસ્તા પર જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ટેમ્પોમાં ભરેલા કેમિકલના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગના જ્વાળા અને ઘેરા ધુમાડા દૂરથી જ દેખાતા હતા. ઘટનાને જોઈને આસપાસના લોકો તરત જ દૂર ભાગ્યા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી. માહિતી મળતા જ ફાયર ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ફોર્મનો મારો કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. આગને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી, કારણ કે કેમિકલના કારણે આગ વારંવાર ભભૂકી ઉઠતી હતી. લગભગ લાંબા સમયની જહેમત બાદ ફાયર ટીમે આખરે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ ટેમ્પો બળીને ખાખ થયો છે. હાલમાં આ આગ લાગવાની ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવાની અને આવી ઘટનાઓમાં દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. इंजन के अंदर लगा होगा तो जल्दी नहीं बुझेगा। इंजन के अंदर नहीं है, आगे में छोटा होता है ना, यार ये गाड़ी हटाओ, ये गाड़ी हटवा लो अपना, गिरेगी ना इधर तो पूरा माल इधर इसका सही रहता है यार। गाड़ी देखो आगे से इधर पूरी ड्राइवर किधर है, ये हटा ले गाड़ी, ये अंदर